મોરબીના રવાપર ગામે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। થાળી વગાડીને ચક્કાજામ કરવામાં આવ્યો। આ મહિલાઓ દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવને લઈને આ વિરોધ, જેમાં વિરોધ કરી ધારાસભ્યને ચીમકી પણ આપી છે। સમસ્યા હલ કરો તો જ રોડ છોડીશું તેવું સ્થાનિકોનું કહેવું છે। જડેશ્વરથી વાંકાનેર જતા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો। पास थी तमने किए तरत पास थी एक ना पाड़े एनी ना सीधू वही जवानुं तो आज केम खबर नहीं पड़ती ना पाड़ी वही गया 15,000 थई जाए तमारी आगर केम नो आव्या कोई तरत एके ना पाड़ी એટલે કે સાર્વજનિક માં રજા ઓલી મંજૂરી મળી ગઈ ઓલી મંજૂરી મળી બીજા રોડે વયું જાય બધું હળવદ રોડે મોટા ભાવ વધે એટલે અહીંયા વયું જાય બધું મંજૂરી મળેલું બધું કાઈ નથી તકલીફ બસ પબ્લિક ને જ બધું આ ભોગવવાનું છે પાસ કરાવીને રૂપિયા તમારા પાસ કરાવીને રૂપિયા કેમ કે આ બધા ગામડેથી આવ્યા એટલે એને બધા ખબર જ છે કે આવા રસ્તે હલાતું જઈશે એમ પણ એકવાર હાલીને તો બતાવો નીચે ધારાસભ્ય આવે બધાને ઊંચા મોટી ગાડીમાં ફરવા વાળાને બધાને તકલીફ પડતી જ નથી એકવાર હાલીને જોવો તમે એકવાર આ રોડે આવે એમને એક દી આવે તો બધા રોડ સરસ થઈ જાય આ મોરબીમાં જ્યારે મુખ્યમંત્રી આવે ત્યારે તાત્કાલિક રોડ કેમ બની જાય અને અત્યારે આવા ચોમાસામાં ભર ચોમાસામાં આટલા પાણીમાં હાલવું પડે છોકરાઓને સ્કૂલે જવું હોય બાયુને શાક લેવા જવું હોય તો ક્યાંય નીકળાતું નથી અને તમે એક વખત જો અમારી શેરીમાં ગોલ્ડન માર્કેટની પાછળ આવો ને તો અત્યારે હાલમાં ગારો જ છે જે ક્યાંય પણ બ્લેડ બહાર ન નીકળાય તો પછી બધા નગરપાલિકા વાળાને આ બધું ધ્યાન દેવું પડે અને જ્યારે વોટ જોતા હોય ત્યારે કેમ બધા આવો અમને વોટ દો તો આ 30 વર્ષથી આખા મોરબીમાં એવું નથી કે અમારા સોસાયટીમાં આજ રોડ ઉપર એવું છે આખા મોરબીમાં રોડ એવા તો ધ્યાન દેવું પડે રોડની સમસ્યા છે ખૂટિયા આવે તો ખૂટિયા બધાને પાડી દે કાઈ વ્યવસ્થા નથી ભાઈ અમે શું કરી બધાય આખે પબ્લિક હેરાન થાય કેટલા વર્ષોથી બધા હેરાન થાય આ મોરબી સહન કરે બાકી કોઈના બાપની તાકાત નથી સહન કરવાની સમજાણ ચાલુ વર્ષે કોઈ થઈ થાય ઘરમાં અને જ્યાં જોઈએ મોરબી હા વાહ કરે મોરબીમાં આવે તો તાત્કાલિક કેમ થઈ જાય રાતે દવાખાના થઈ જાય હોસ્પિટલો હમી થઈ જાય ઝુલતો પુલ તૂટો તો કોઈ જવાબદારી લીધી કોઈ કાંઈ ન લીધી જેના મરી જાય એના માણસો જાય કોઈ વિચાર કરો કોઈ